નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગે મોટી કરી આગાહી, 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 1માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 24 કલાકમાં 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જે હવામાન વિભાગે મોટી કરી આગાહી, 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપતા હવામાન વિભાગે કરી મોટી આગાહી। હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જે અમદાવાદ રાજ્યમાં વાદળછાયું હવામાન રહેશે, જે આગામી 1-2 ગરમી પડવાની શક્યતા રહેશે। જે મંગળવાર 9 શહેરોમાં 40 ડિગ્રી અને તેનામાંથી તાપમાન વધારે નોંધાયું છે। ત્યારબાદ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક હીટવેવની આગાહી કરવામાં આવી છે। જે અમદાવાદમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી વધતી જતી હોવાનું અનુમાન છે, જે કે આજથી રાજ્યના ગરમીની વધવાની શક્યતા રહેવાની છે। જે ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા જ રહેશે। જે ઉત્તર ગુજરાત ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે। જે કચ્છ ભાગોમાં 40 ડિગ્રી જેવું તાપમાન રહેવાની આસપાસ જેવું સૌરાષ્ટ્ર ભાગોમાં પણ તાપમાન વધવાની શક્યતા છે। તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। જો કે આ રાહતની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં ભેજને કારણે ઉકળાતી ગરમી જોવા મળી રહી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 24 કલાક 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગરમી પારો વધતો જશે। જ્યાં મંગળવાર ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી તેનાથી વધુ જ નોંધાયું હતું, જ્યારે કે ડાંગ 42.5 સાથે જાહેર કર્યું છે। મળતી માહિતી પ્રમાણે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી પાર થઈ ગયું હતું। ડાંગ, વડોદરા, અમરેલી, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, છોટાઉદેપુર, ભુજ અને સુરતમાં તાપમાન 40 ડિગ્રી અને તેની ઉપર નોંધાયું છે। તો હવે હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ યલો એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે। મંગળવારનું વાત કરી લઈએ તો 9 શહેરોની તાપમાન 40 થી 42.5 સાથે 41 ડિગ્રી જેવું નોંધાયું છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।